નેધરલેન્ડ એ પશ્ચિમ યુરોપમાં બેલ્જિયમ અને જર્મની વચ્ચે સેન્ડવિચ થયેલો નાનો દેશ છે. નેધરલેન્ડમાં ગુજરાતીઓ છેલ્લા એક દાયકામાં સૌથી વધુ વિકસતા ભારતીય સમુદાયોમાંના એક છે. આ કારણે, છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાં બહુવિધ કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, જે એક મોટા મેળાવડા માટે પૂરતી તકો પૂરી પાડે છે. નવરાત્રિ ગરબા એ અન્ય લોકોમાં સૌથી વધુ હાજરી આપતી ઇવેન્ટ છે. વધતી જતી ગુજરાતી વસ્તી સાથે નેધરલેન્ડ્સમાં બરોડિયનોની હાજરી પણ ઘણી વધી રહી છે. 29મી જૂન શનિવારના રોજ, નેધરલેન્ડના યુટ્રેક શહેરમાં બરોડિયનોની પ્રથમ સભા યોજાઈ હતી. સમગ્ર નેધરલેન્ડમાંથી બરોડિયનો આનંદપૂર્વક ગેટ ટુગેધર માટે ભેગા થયા હતા. નેધરલેન્ડમાં વસતા બરોડાના 4 ઉત્સાહી માણસોએ ખાસ કરીને બરોડિયનો માટે એક કાર્યક્રમનું આયોજન કરવાનો વિચાર આવ્યો. ગુજરાતી સમુદાયના વિવિધ કાર્યક્રમોના મેળાવડાથી લોકો પહેલેથી જ એકબીજાને જાણતા હોવા છતાં, દરેક જણ એકબીજાને ઓળખતા ન હતા. ઘણાને એ જાણીને આશ્ચર્ય થયું કે તેઓ જે લોકોને પહેલાથી ઓળખતા હતા તે હકીકતમાં પણ બરોડાના જ હતા. દરેક વ્યક્તિએ આ સભાના ભાગરૂપે યોજાયેલી મનોરંજક રમતોનો આનંદ માણ્યો, જેમાં મિની ગરબા રાઉન્ડનો પણ સમાવેશ થાય છે, કારણ કે બરોડિયનોનું મેળાવડું ગરબા વિના પૂર્ણ થતું નથી. અને અલબત્ત, કારણ કે તે બરોડિયનોનો મેળાવડો છે, તે ગુજરાતી ખાણીપીણી વિના અધૂરો છે. દાબેલી, ખમણ અને સેવ ઉસલ જેવી ખાસ ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવી હતી. એકંદરે, સૌપ્રથમ બરોડિયન્સનો મેળાવડો એક આનંદદાયક અનુભવ હતો, જેમાં ઉત્સાહ અને આનંદથી ભરપૂર વાતાવરણ હતું. ભવિષ્યમાં આવા બીજા ઘણા કાર્યક્રમો કરવા માટે પ્રતિબદ્ધતા સાથે, સમગ્ર નેધરલેન્ડમાંથી જોડાનાર તમામ આયોજકો અને સહભાગીઓનો ખૂબ ખૂબ આભાર.